જય હનુમાન. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. હનુમાન ચાલીસા કરવાથી, હનુમાનજીની સાધના આરાધના કરવાથી નાસે રોગ, બધા રોગ નાશ પામે છે. હરે સબ પીરા, પીડામાંથી મુક્તિ મળે છે. જેમને શરીરના કષ્ટ છે, જે કષ્ટ શરીરથી જેમને આવ્યા છે, એ કષ્ટના નિવારણ માટે હનુમાનજીની સાધના કરવી અનિવાર્ય છે. જેમને પીડા છે, કોઈક નડે છે, કોઈક આપણને કનડે છે, એ બધાએ હનુમાનજીની સાધના કરવી જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. હનુમાન ચાલીસા આ જગતનો શ્રેષ્ઠ જીવંત મંત્ર છે, જેને કોઈ વિધિ કરવાની જરૂર નથી, જેને માટે કોઈ નિશ્ચિત સમય નથી, જેને માટે કશું નિશ્ચિત નથી. કારણ કે આ પવન જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં હનુમાનજી છે. તમે જે અવસ્થામાં છો એ અવસ્થામાં હનુમાનજીની સાધના આરાધના અને ઉપાસના કરો છો તો એનું ફળ તમને ચોક્કસ મળે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી, હનુમાનજીને ભજવાથી શું થાય? રોગ નાશ પામે, પીડામાંથી આપણે મુક્ત થઈએ. જીવનની ગમે તેવી અલભ્ય બીમારી હોય એ હનુમાન ચાલીસાથી એને મુક્તિ મળે છે. આ નિર્વિવાદ સત્ય છે. આમ પણ જ્યાં શ્રદ્ધાની સરહદ શરૂ થાય છે ને, ત્યાં બીજું કશું જ કામ નથી આવતું. જ્યાં વિચારો પૂર્ણ થાય, સમર્પણ થઈ જાય અને શ્રદ્ધા ઉગે, પછી બીજું કશું જ આસપાસ જોવાનું રહેતું નથી. શ્રદ્ધાનું પીઠબળ બહુ મોટું છે. હનુમાનજીને રામમાં શ્રદ્ધા છે અને આપણને હનુમાનજીમાં શ્રદ્ધા હોવી જોઈએ. જીવનનું કોઈ પણ દુષ્કર કામ હનુમાનજીના શરણે જવાથી સફળતાને જ વરે છે. જેમણે હનુમાન ચાલીસાને નિત્ય સેવી છે એ બધાને ખબર જ છે. ચમત્કારો આસપાસ જ હોય છે, માત્ર આપણા સ્વીકારો, આપણા સ્પંદનો એને અનુભવી શકતા નથી. પીડામાંથી મુક્તિ, ભયમાંથી મુક્તિ, રોગમાંથી મુક્તિ એ હનુમાનજીની ઉપાસનાની વિશેષતા છે. તમને કશું જ નડતું નથી, તમને કશું નડી શકે એમ પણ નથી. તમે નિરોગી જ રહો અને છતાં પણ તમને એવું લાગે કે કશુંક છે જેનો ભય સતાવે છે, એમણે તાત્કાલિક આજે, અત્યારે, આ ક્ષણે જ હનુમાન ચાલીસા કરવી જોઈએ. હનુમાનજી આ જગતના, આ સમયના, કળિયુગના આપણી નજીક હોવાનો પુરાવો આપતા સૌથી પહેલા ભગવાન છે. એમના આશ્રયમાં નિરંતર આપણે નિર્ભય રહી શકીએ છીએ. છેવટે તો આપણે શું જોઈએ છે? જે મળ્યું છે એ સુખ લાંબો સમય ચાલે, જે છે એ શાંતિ આપણી પાસે અકબંધ રહે, જે આનંદ આપણે વિતાવીએ છીએ એ આપણી પાસે, આપણી આસપાસમાં જ રહે. અને છતાં એક ભય સૂક્ષ્મ લઈને જીવીએ છીએ. એ સૂક્ષ્મ ભયમાંથી જે આપણને મુક્ત કરે છે એ હનુમાનજી છે. જય હનુમાન.